નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિય વિધેયની આપણે વાત કરીએ છીએ. ફરીથી સ્વાગત છે આપનું. તો એની અંદર પ્રક્રિયાના સ્વાધ્યાયમાં આપણે આગળ વધીએ તો પ્રક્રિયાના સ્વાધ્યાયનો દાખલો નંબર 1 સાબિત કરવાનો કંઈક છે. જોઈએ. LHS is equal to 2 cos pi by 13 into cos 9 pi by 13 plus cos 3 pi by 13 plus cos 5 pi by 13. ચલો રેડી. તો ચોખ્ખી વસ્તુ આપણને દેખાય કે અહીંયા જ કંઈક સૂત્ર બને છે. કયું સૂત્ર બને ભાઈ? હું અહીંયા લખતો જાઉં છું, તમારે સાઈડમાં નોટ ડાઉન કરતું જવાનું. અહીંયાથી પાછું સાફ કરી નાખીશું, પણ તમારે સાઈડમાં લખતું જવાનું. જો કયું સૂત્ર બનશે? 2cc. 2cc એટલે કે c પ્લસ c વાળું સૂત્ર બને છે. 2 cos આલ્ફા બીટા એટલે cos આલ્ફા પ્લસ બીટા, cos આલ્ફા માઇનસ બીટા વાળું સૂત્ર બને છે. ચલો પછી પ્રશ્ન થાય ઘણાને કે સાહેબ આપણે આ પહેલી હોય એને આલ્ફા કેવું કે બીજા હોય ને આલ્ફા કેવું? તમે કોઈ પણને આલ્ફા કહી શકો ને કોઈ પણને બીટા કહી શકો, કારણ કે કોસ યુગ્મ વિધેય છે. કદાચ આડાવડું થશે તો પણ માઇનસને ગળી જશે, એટલે કોઈ ચિંતાનો વિષય નથી. હમણાં સમજાવું હું શું કહેવા માંગુ છું એ. જુઓ, તમે આને આલ્ફા લઈને હેલા હોય તો 9 પાઈ બાય 13 પ્લસ પાઈ બાય 13 થાય તો પણ જવાબ તો આપણને શું મળે? 10 પાઈ બાય 13 જ મળે. અને અહીંયા શું થાય? આ 9 પાઈ બાય 13 આગળ આવે, પાઈ બાય 13 પાછળ આવે તો આન્સર મળે 8 પાઈ બાય 13. અને અહીંયા શું મળે? -8 પાઈ બાય 13, પણ માઇનસને કોસ ગળી જાય તો થઈ જશે શું? cos 8 પાઈ બાય 13 પ્લસ cos 3 પાઈ બાય 13 પ્લસ cos 5 પાઈ બાય 13, કારણ કે cos યુગ્મ વિધેય છે. અને અહીંયા શું લખી શકીએ? 2cc એટલે કે c પ્લસ c વાળું સૂત્ર આપણે ઉપયોગમાં લીધેલું છે. ઓકે, હવે કામ કરીએ. અહીંયા 10 છે, અહીંયા 3 છે, અહીંયા 8 છે ને અહીંયા 5 છે. એ બંનેને આપણે જોઈન્ટ કરીએ. જુઓ કઈ રીતે, સમજજો આખી વસ્તુ. આ બંને પદને જોઈન્ટ કરું છું અને આ બંને પદને હું જોઈન્ટ કરું છું. જો કલર વે અલગ અલગ રાખેલો છે, ખાસ સમજજો. તો c પ્લસ c નું સૂત્ર બનશે c પ્લસ c એટલે કે 2cc વાળું સૂત્ર બને છે. કઈ રીતે? કોસ અને આલ્ફા સમજવાના અને બીટા સમજવાના. કોસ આલ્ફા પ્લસ કોસ બીટા એટલે કે 2 કોસ આલ્ફા પ્લસ બીટા અપોન 2 ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા અપોન 2. ચલો રેડી. આ પહેલું બની ગયું. હવે પ્લસ આ બ્લેક કલર માટે બનાવીએ 2 કોસ આલ્ફા પ્લસ બીટા બાય 2 ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા બાય 2. ચલો રેડી. હવે વિચારજો ખાસ. 2 કોસ આ શું થયું? 13 લસા. સાંભળજો, 13 લસા ઉપર શું થયું? 10 ને 3 13. તો 13 અને 13 ઉડી ગયા તો વધે શું? પાઈ બાય 2. શું વધે? પાઈ બાય 2 વધે. ખાસ સમજજો, 13 લસા 10 પાઈ ને 3 પાઈ એટલે કે 13 પાઈ છેદમાં 2 છે. 13 ઉડી ગયા, વધ્યું શું? પાઈના છેદમાં 2 એટલે કે આપણને આ પાઈ બાય 2 મળે છે. 2 cos પાઈ બાય 2.
ઇન્ટુ કોસ, અહીંયા શું મળે છે 13 લસા, 10 માંથી 3 જાય તો 7, 7 પાઈ, 13 લસા નીચે આવી જાય તો 7 પાઈ બાય 26 પ્લસ 2 કોસ, અહીંયા આવી જાઓ 13 લસા, 8 ને 5 13, 13 ઉડી ગયા, ઉપરથી પાઈ છેદમાં 2 એટલે 2 કોસ પાઈ બાય 2 ઇન્ટુ, આગળ આવો કોસ, 13 લસા, 8 માંથી 5 જાય તો 3, 3 પાઈના છેદમાં 13 છેદમાં આવી જાય તો 13 2 26 થઈ જશે. ક્લિયર? 2 cos પાઈ બાય 2, વિદ્યાર્થી મિત્રો cos પાઈ બાય 2 ની વેલ્યુ 0. આ વેલ્યુ ભલે આપણને કંઈ ખબર નથી પણ લખી નાખવાની એમને એમ જ. cos પાઈ બાય 2 ની વેલ્યુ 0. તો શું થયું? આ 0 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ RHS. ખ્યાલ આવી ગયો? કારણ કે cos પાઈ બાય 2 શું છે? 0 છે. cos 90 ની કિંમત 0 છે, એટલા માટે 0 પ્લસ 0 આપણને ફાઇનલી આન્સર 0 મળે છે. ઓકે, ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરું. અહીંયા આપણે 2 cos ઇન્ટુ cos પ્રકારનું સ્વરૂપ હતું, તો સૂત્ર લગાડ્યું 2 cos ઇન્ટુ 2 cos આલ્ફા cos બીટા, એટલે cos આલ્ફા પ્લસ બીટા પ્લસ cos આલ્ફા માઇનસ બીટા, એમાં કોઈ પણ તમે આલ્ફા બીટા લઈ શકો છો. ત્યારબાદ આ બંને વસ્તુ. હવે આગળ વધીએ. આ સાદુરૂપ આપી દીધું. પછી થોડુંક વિચાર્યું કે ભાઈ અહીંયા 10 છે ને અહીંયા 3 છે, તો 10 ને 3 13, આ 8 છે ને 5 છે, તો 8 ને 5 13. એ બેયને જોઈન્ટ કર્યા અને સૂત્ર લગાડ્યું c પ્લસ c વાળું, એટલે કે cos આલ્ફા પ્લસ cos બીટા, એટલે 2 cos આલ્ફા પ્લસ બીટા બાય 2 ઇન્ટુ cos આલ્ફા માઇનસ બીટા બાય 2. એ સૂત્ર આપણે ઉપયોગમાં લીધું. cos પાઈ બાય 2 cos પાઈ બાય 2 બંને જગ્યાએ બની નાખે, જેની કિંમતો આપણે 0 મળી છે. ફાઇનલી આન્સર 0 આવે છે. ઓકે, નોટ ડાઉન કરી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 ની સાબિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. તો ડાબી બાજુ જે છે એને તમે અત્યારથી અહીંયાથી જ LHS બતાવવાનો પ્રયત્ન આપણે કરીએ. ચલો, સૂત્ર બને છે સ્વાભાવિક વસ્તુ છે, સાઇન પ્લસ સાઇન, એટલે કે s પ્લસ s વાળું સૂત્ર બને 2sc, સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટા, એટલે 2 સાઇન આલ્ફા પ્લસ બીટા અપોન 2 ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા અપોન 2. s પ્લસ s એટલે 2sc, 2 સાઇન આલ્ફા પ્લસ બીટા અપોન 2 ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા અપોન 2. એવી જ રીતે c માઇનસ c એટલે કોસ માઇનસ કોસ એટલે માઇનસ 2 સાઇન, પણ એના ગુણાકારમાં જે સાઇન એક્સ છે એ યાદ રાખજો, અને ગુણાકારમાં જે સાઇન એક્સ છે. આગળ વધીએ છીએ. કોસ માઇનસ કોસના સૂત્ર માટે પ્લસ, કોસ માઇનસ કોસના સૂત્ર માટે માઇનસ 2 સાઇન આલ્ફા પ્લસ બીટા અપોન 2 ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા અપોન 2, એના ગુણાકારમાં જે કોસ એક્સ છે. ચલો રેડી? ફરીથી સમજજો ભાઈ. s પ્લસ s એટલે કે 2sc અને c માઇનસ c એટલે માઇનસ 2ss. આ ફોર્મ્યુલા ખાસ યાદ હોવા જરૂરી છે. તો આનાથી થાય છે શું? જોજો, ખાસ સમજજો. આ 2 સાઇન 3 ને 1 4 છેદમાં 2 એટલે 2, એટલે 2 સાઇન 2x ઇન્ટુ કોસ 3x માઇનસ x એટલે 2x, એટલે 2x અપોન 2 એટલે x, એટલે 2 સાઇન 2x ઇન્ટુ કોસ x ઇન્ટુ સાઇન x, હજીના ગુણાકારમાં સાઇન x રાખી દો, પ્લસ માઇનસ માઇનસ કરી દો. હવે શું વધે? 2 સાઇન 3x પ્લસ x એટલે 4x અપોન 2 એટલે 2x ઇન્ટુ સાઇન 3x માઇનસ x 2x અપોન 2, 2x અપોન 2 એટલે x ઇન્ટુ કોસ x કરી દો. તમે જોઈ શકો છો 2 સાઇન 2x કોસ x સાઇન x, 2 સાઇન 2x કોસ x સાઇન x, આ બંને કેન્સલ થાય છે. આન્સર આવે છે 0, જે આપણા માટે જમણી બાજુ છે. ઓકે, એકદમ સરળ દાખલો હતો, માત્ર 2 જ ફોર્મ્યુલા ઉપર આધારિત હતો. s પ્લસ s એટલે 2sc અને c માઇનસ c એટલે માઇનસ 2ss. ઓકે, નોટ ડાઉન કરી લો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 ખૂબ જ સરસ મજાનો દાખલો છે, જોઈએ.
ડાબી બાજુ ફરીથી ના લખવી પડે એટલા માટે આ ડાબી બાજુ છે આપણી. સૂત્ર સમજવાનો પ્રયત્ન કરીએ. સી પ્લસ સી વાળું સૂત્ર આવશે કોસ આલ્ફા પ્લસ કોસ બીટા એટલે કે 2 cos alpha plus beta by 2 into cos alpha minus beta by 2 whole square થશે પ્લસ s minus s નું ફોર્મ્યુલા. પહેલું ફોર્મ્યુલા s plus s નું હોય એટલે કે 2sc, બીજું ફોર્મ્યુલા s minus s નું એટલે કે 2cs, તો 2cs થશે 2c એટલે 2 cos alpha plus beta upon 2 2cs alpha minus beta upon 2. ચલો આ રીતે થયું. શું થાય છે? 2 નો સ્ક્વેર 4 cos square x plus y by 2 cos square x minus y by 2. 2 નો સ્ક્વેર 4 cos square x plus y by 2 sin square x minus y by 2. કોમન શું નીકળે? 4 cos square x plus y by 2 કોમન નીકળી ગયા, જોઈ શકો છો. અંદર શું વધે? cos square x minus y by 2 plus sin square x minus y by 2 કોમન, સોરી અંદર વધશે તો 4 cos square x plus y by 2 cos square theta plus sin square theta is equal to 1 થાય એટલે આ વેલ્યુ આપણને 1 મળી ગઈ. તો ફાઇનલી સાબિતી આપણને મળે છે 4 cos square x plus y by 2 કે જે આપણો ફાઇનલી જવાબ છે અથવા તો ફાઇનલી આપણી સાબિતી છે. તો આમાં તો કંઈ કહેવા પૂરતું ખાસ છે નહીં, કારણ કે c પ્લસ c નું સૂત્ર આપણે લગાડ્યું 2cc. ઓકે, 2 cos alpha plus beta by 2 cos alpha minus beta by 2. s minus s માં સૂત્ર લગાડ્યું 2cs 2 cos alpha plus beta by 2 sin alpha minus beta by 2. સૂત્ર લઈને આગળ વધ્યા, કોમન લીધા, અંદર વધે ત્યાં 1 અને સાબિતી આપણને મળે છે. નોટ ડાઉન કરી લો. આગળના દાખલાની જેમ જ આમ તો કહી શકાય કે કોપી ટુ કોપી દાખલો છે, બરાબર. માત્ર એકાદ કદાચ ફોર્મ્યુલાનો ચેન્જીસ થાય તો થાય. જો ભાઈ પહેલું ફોર્મ્યુલા લાગુ પડશે c માઇનસ c વાળું, તો c માઇનસ c એટલે કે -2 sin alpha plus beta upon 2 into sin alpha minus beta upon 2 whole square. ઓકે, ત્યારબાદ s minus s નું ફોર્મ્યુલા આપણે વાપરીએ. s minus s એટલે 2cs એટલે 2 cos alpha plus beta upon 2 into sin alpha minus beta upon 2 whole square. ક્લિયર? તો આ શું થયું જોઈએ જરા. -2 સ્ક્વેર 4 sin square x plus y by 2 into sin square x minus y by 2 plus 4 cos square x plus y by 2 into sin square x minus y by 2. ત્યારબાદ જે કોમન નીકળે એને કોમન લઈએ આપણે, તો 4 કોમન નીકળે છે અને sin square કોમન નીકળે, તો 4 sin square x plus y by 2 કોમન નીકળી ગયા. સોરી 4 sin square x minus y by 2 કોમન નીકળે. અંદર શું વધે? આ કોમન નીકળી ગયા, 4 કોમન નીકળી ગયા, અંદર વધશે sin square x plus y by 2 plus cos square x plus y by 2. 4 sin square x minus y by 2 અને આ જે વધે છે એની વેલ્યુ થઈ 1, તો આપણી સાબિતી આપણને મળે છે 4 sin square x minus y by 2, જે આપણા માટે RHS બને છે. ઓકે, નોટ ડાઉન કરી લો.
चलो विद्यार्थी मित्रों, त्यारबाद क्वेश्चन नंबर 5 ની સાબિતી મેળવવાનો પ્રયત્ન કરીએ। तो આપણી પાસે LHS માં શું છે તો કે sin x plus sin 3x plus sin 5x plus sin 7x બબે જગ્યાએ સૂત્ર લગાડી દો અહીંયા ને અહીંયા। sin alpha plus sin beta s plus s પહેલું જ સૂત્ર લાગુ પડે 2 sin alpha plus beta by 2 into cos alpha minus beta upon 2 2 sin alpha plus beta upon 2 into cos alpha minus beta upon 2 2 sin 3 ને 1 4 4x by 2 એટલે 2x into cos x minus 3x એટલે minus 2x upon 2 એટલે minus x પણ minus ને ગળી જાય એટલે x plus 2 sin 7 ને 5 12 x ના છેદમાં 2 એટલે 6x into cos 5x minus 7x એટલે minus 2x upon 2 એટલે minus x ને ગળી જશે એટલે x કોમન શું નીકળે આમાંથી 2 કોમન નીકળશે cos x પણ કોમન નીકળશે જોઈ શકો છો cos x કોમન નીકળે અંદર શું વધે sin 2x plus sin 6x કોમન સોરી અંદર વધશે 2 cos x into s plus s એટલે પહેલું સૂત્ર 2sc 2 sin alpha plus beta upon 2 into cos alpha minus beta upon 2 એટલે આ થયું 2 cos x into 2 into sin 6x plus 2x એટલે 8x upon 2 એટલે 4x into cos 2x minus 6x minus 4x upon 2 એટલે minus 2x minus ને ગળી જાય એટલે 2x તો તમે જોઈ શકો છો 2 into 2 એટલે 4 cos x આપણી પાસે છે cos 2x પણ છે sin 4x પણ મળી ગયા તો આ થઈ આપણી ફાઇનલી સાબિતી ઓકે વિદ્યાર્થી મિત્રો મેં શું કર્યું સૌપ્રથમ આ બે માટે સૂત્ર લગાડ્યું s plus s એટલે 2sc અહીંયા પણ s plus s એટલે 2sc ઓકે સૂત્ર લગાડીને આગળ વધ્યા જે કોમન નીકળતું હતું કોમન કાઢી લીધું અંદર ફરીથી સૂત્ર બન્યું છે s plus એટલે 2sc મતલબ કે આખા દાખલાની અંદર બધે જ s plus s બરાબર 2sc સૂત્રનો ઉપયોગ થયેલ છે ઓકે નોટ ડાઉન કરો ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો છેલ્લો ટોપિક ચેપ્ટરનો અને કંઈક નવું ભણવાનું છે તો આ પ્રકારના 3 દાખલાઓ જોઈ અને આપણે લેક્ચરને પૂરો કરીએ અને ચેપ્ટરને પણ પૂરું કરીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ચેપ્ટરથી આપણે આગળ વધશું તો શું છે આની અંદર કે ભાઈ આપણી પાસે 10x છે 10x is equal to minus 4/3 આપણે શું કરવાનું છે sin x by 2 cos x by 2 અને 10x by 2 મેળવવાના છે આપણી પાસે 10x છે મેળવવાનું જે છે એ બધું x by 2 સ્વરૂપમાં છે બાકી તો આપણને આવડે છે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીને શોર્ટકટથી આવડે છે બાકી સૂત્રનો ઉપયોગ કરીને પણ આપણે કરી ગયા આ બધું શીખી ગયા છીએ પણ અહીંયા x by 2 સ્વરૂપમાં મેળવવાનું છે આ ભૂલ ના થાય ઓકે તો જુઓ હું કઈ રીતે આગળ વધું છું એને ખાસ આપણે મગજમાં રાખશું સૌપ્રથમ 10x છે મારી પાસે તો એની ઉપરથી sec મેળવવાનો પ્રયત્ન કરું sec square x is equal to શું થાય ભાઈ 1 plus tan square x થાય તો એ અંતર્ગત 1 plus tan square આનો સ્ક્વેર કરું તો મને 16 ના છેદમાં 9 મળે એટલે 9 લસા તો 9 ને 16 25 ના છેદમાં 9 થાય sec square x ની વેલ્યુ સાંભળજો ખાસ sec square x ની વેલ્યુ 25 ના છેદમાં 9 થઈ
ધેરફોર sec x ની વેલ્યુ જે છે એ ±5/3 થાય. નક્કી કેમ કરવું કે +5/3 છે કે -5/3 છે? તો એના માટે આપણને કહી દીધેલું છે એ લોકોએ કે x ક્યાં છે ભાઈ? બીજા ચરણમાં છે. x છે એ બીજા ચરણમાં છે, π/2 થી π માં છે. તેથી sec x ની વેલ્યુ મારે કઈ લેવી પડે? -5/3 લેવી પડે, કારણ કે પ્રથમ ચરણની અંદર તો સાઇન અને કોસેક જ ધન છે, બાકી સેક તો કેવા છે? ઋણ છે. એટલે sec x ની વેલ્યુ કઈ મળે મને? -5/3 મળે. પણ મારે sec x ની વેલ્યુથી કંઈ કામ નથી. હું શું કરીશ હવે? sec x ની કિંમત પરથી મને cos x ની કિંમત મળે તો કે હા, તેથી cos x ની વેલ્યુ મળી ગઈ, એનું વ્યસ્ત કરી નાખવાનું ફક્ત, એટલે cos x ની કિંમત મળી ગઈ. યસ, sin x/2 જોઈએ, cos x/2 જોઈએ અને tan x/2 જોઈએ છે. હવે શું કરીએ? હવે વિચારો. ઘણા બધા ફોર્મ્યુલા આપણે ભણી ગયા, છીએ. તો એમાંના કોઈ પણ એક ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીએ કે ભાઈ cos θ ઇઝ ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર θ/2 - 1. આવું પણ એક ફોર્મ્યુલા હતું. એ ફોર્મ્યુલાને આપણે આ રીતે લખ્યું હતું, યાદ કરો. cos 2x ઇઝ ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર x - 1. પણ જો હું 2x ના બદલે x લખું તો મારે અહીંયા x/2 કરવા પડે, એટલે cos x બરાબર 2 cos સ્ક્વેર x/2 - 1 થાય. રાઈટ? તો આ રીતે પણ થાય. બીજી વસ્તુ, આ x ની વેલ્યુ π/2 થી π માં છે, પણ જો તમે x/2 ની ચર્ચા કરવી હોય, 2 વડે ડિવાઈડ કરો તો π/4 થી π/2, મતલબ કે આ કેમાં આવી જશે ભાઈ? પ્રથમ ચરણમાં આવી જાય. પ્રથમ ચરણમાં બધા જ કેવા છે? ધન છે. આ વસ્તુ આપણે મગજમાં રાખશું. ચલો, હવે આ કિંમત અહીંયા મૂકીએ તો -3/5 અહીંયા આવશે. 2 cos સ્ક્વેર x/2 - 1. 2 cos સ્ક્વેર x/2 એમના એમ રાખીએ. -1 સામેની બાજુ એટલે +1, -3/5, 5 લસા, 5 - 3 એટલે 2/5 થશે. 2 2 કેન્સલ થયા. તો cos સ્ક્વેર x/2 ઇઝ ઇક્વલ ટુ 1/5 થયા. તો cos x/2 ઇઝ ઇક્વલ ટુ ±1/√5 થશે. ઓકે, જોજો, કોઈ ચિંતા ના કરતા વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમને સમજાવીશ. cos x/2 ઇઝ ઇક્વલ ટુ ±1/√5 થયા છે. પણ મેં હમણાં જ તમને કીધું ને, x/2 ક્યાં છે? પ્રથમ ચરણમાં છે, એટલે કેવા આવશે? ધન આવશે. તેથી cos x/2 ઇઝ ઇક્વલ ટુ 1/√5, કારણ કે x/2 પ્રથમ ચરણમાં છે. x/2 ક્યાં છે ભાઈ? પ્રથમ ચરણમાં છે, એટલા માટે cos x/2 ની વેલ્યુ આપણને +1/√5 મળે છે. હવે આગળ વધીએ આપણે. તો હવે આગળ વધવામાં તમે તમારી રીતે કોઈ પણ રીતે આગળ વધી શકો છો. તમે અહીંયા સૂત્રમાં ફેરફાર કરીને વધી શકો ને. હવે અહીંયાથી પણ આપણે આગળ વધી શકીએ. કઈ રીતે? જુઓ, સમજાવું છું. sin સ્ક્વેર x/2 ઇઝ ઇક્વલ ટુ sin સ્ક્વેર θ ઇઝ ઇક્વલ ટુ 1 - cos સ્ક્વેર θ. આ રીતે પણ આગળ વધી શકાય. હવે તો 1 - cos સ્ક્વેર એટલે 1/5, 4/5. આ 4/5 કોની વેલ્યુ મળે ભાઈ? sin સ્ક્વેર x/2 ની. ધેરફોર sin x/2 ની વેલ્યુ કેટલી મળે છે? ±2/√5 મળે. ઓકે, પણ આપણને ફાઇનલી જવાબમાં તો શું મળે છે? +2/√5, કારણ કે x/2 પ્રથમ ચરણમાં છે. ચલો, રેડી? આપણી પાસે cos x/2 મળી ગયા, sin x/2 પણ મળી ગયા. હવે આવે છે tan x/2 ઇઝ ઇક્વલ ટુ sin x/2 ના છેદમાં cos x/2. તો sin x/2 ની વેલ્યુ તમે જુઓ છો 2/√5.
cos x/2 ની વેલ્યુ પણ જુઓ છો 1/√5, તો tan x/2 ની વેલ્યુ આપણને મળે છે 2, tan x/2 ની વેલ્યુ મને 2 મળે છે. રેડી? તો આ થયો તમારો દાખલા નંબર 8. જો વિદ્યાર્થી મિત્રો ફરીથી તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. નીચેના પ્રત્યેક માટે આપણે sin x/2, cos x/2 અને tan x/2 મેળવવાના છે. આપણી પાસે ફક્ત tan x છે. tan x ની કિંમત મને આપી દીધી છે -4/3. હવે x જે છે એ બીજા ચરણમાં છે. x બીજા ચરણમાં છે એનો મતલબ એમ કે x ની વેલ્યુ છે એ π/2 થી π ની વચ્ચે છે. પણ મેળવવાનું છે તમારે π/2 નું સ્વરૂપ, તો ચેક કરો x/2 વાળું સ્વરૂપ કઈ જગ્યાએ આવશે. 2 વડે ડિવાઈડ કરો π/4 થી π/2, મતલબ કે જે x/2 વાળું સ્વરૂપ તમે મેળવો છો ને એ તો પ્રથમ ચરણમાં જ છે. ઓકે, મારી પાસે વેલ્યુ છે tan x ની. હવે મારે જવું છે x/2 ના સ્વરૂપમાં, તો હંમેશા યાદ રાખવાનું tan માંથી secમાં, secમાંથી cosમાં, પછી તમે સૂત્ર મૂકી શકો. તો tan માંથી હું secમાં જવા માટે સૂત્ર મૂક્યું મેં, sec² θ = 1 + tan² θ. તો આ અંતર્ગત મને sec² x મળ્યા 25/9. તો sec x કેટલા થાય? ±5/3. પણ x છે એ બીજા ચરણમાં છે, તો બીજા ચરણમાં sec ઋણ હોય તો sec ની વેલ્યુ -5/3. તો sec ની વેલ્યુ -5/3, તો sec ઉપરથી cos મેળવી લ્યો, વ્યસ્ત કરો, -3/5. cos મળી જાય એટલે આપણું કામ થઈ ગયું. હવે આ સૂત્ર ખાસ યાદ રાખવાનું, આ બધા યાદ જ રાખવાના છે. આમ તો cos x = 2 cos² x/2 - 1 થાય. બરોબર? કોસના જે 4 ફોર્મ્યુલા હતા, cos 2θ વાળા 4 ફોર્મ્યુલા, એમાંનો એક ફોર્મ્યુલા એટલે કે cos x = 2 cos² x/2 - 1. એમાં cos² x/2 ની વેલ્યુ આપણે મૂકી દીધી, cos x ની કિંમત અહીંયા મૂકી, 2 cos² x/2 આપણે મેળવવાના છે, cos x ની કિંમત મૂકી દીધી છે, cos² x/2 મળ્યા. એની ઉપરથી cos x/2 મળે પ્લસ ઓર માઇનસમાં, પણ પ્લસ આવશે કે માઇનસ આવશે નક્કી કેમ થશે કે ભાઈ x/2 પ્રથમ ચરણમાં છે તો પ્લસ જ આવે. cos x/2 મળી જાય, એની ઉપરથી sin x/2 મેળવી લીધા, sin² θ એટલે કે 1 - cos² θ. એની ઉપરથી ફરીથી પ્લસ ઓર માઇનસ, પણ આવશે પ્લસ, કારણ કે પ્રથમ ચરણમાં છે. cos x/2 sin x/2 મળી જાય, પછી tan x/2 માટે તો ઈઝી છે, sin x/2 / cos x/2 ડાયરેક્ટલી સૂત્ર મૂકી દો, જવાબ આવે છે 2. તો તમને tan x/2, sin x/2 અને cos x/2 આ રીતે ત્રણ કિંમતો મળે, અને ત્રણ કિંમતો ધન છે એ જરા ચેક કરવું, કારણ કે x/2 છે એ પ્રથમ ચરણમાં છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નોટ ડાઉન કરી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ છેલ્લો દાખલો ચેપ્ટરનો અને લેક્ચરનો પણ છેલ્લો દાખલો. આગળ કર્યું એ જ મુજબ અહીંયા તો ડાયરેક્ટલી cos x આપ્યા છે તો કોઈ ચિંતા નથી, ડાયરેક્ટલી હું સૂત્ર મૂકી શકું કે ભાઈ cos x = 2 cos² x/2 - 1. કિંમતો મૂકી દઈએ, -1/3 2 cos² x/2 - 1. x કયા ચરણમાં છે ભાઈ? તૃતીય ચરણમાં છે, ખાસ યાદ રાખશું. તો 2 cos² x/2 = -1 સામેની બાજુ +1, 1 - 1/3 એટલે આ થશે 3 - 1 એટલે 2/3 થશે. 2 2 કેન્સલ થયા, તો cos² x/2 મને મળે છે 1/3, તો cos x/2 મળે છે ±1/√3, ±1/√3. હવે ખાસ સમજજો, x છે એ તૃતીય ચરણમાં છે. તૃતીય ચરણ એટલે કે π થી લઈ 3π/2. હવે તમે x/2 કરો તો 2 થી ડિવાઈડ થઈ જાય, 3π/4, મતલબ કે x/2 જે છે એ દ્વિતીય ચરણમાં છે. ચલો રેડી? તેથી x/2 એ દ્વિતીય ચરણમાં છે, x એ તૃતીય ચરણમાં છે અને x/2 એ દ્વિતીય ચરણમાં છે. હવે શું થશે? cos x/2 જે છે ધન આવશે કે ઋણ આવશે? તો દ્વિતીય ચરણ ઓલ s, cos x/2 = -1/√3 આપણને મળશે. એનું કારણ માત્ર આટલું, કારણ કે x/2 એ બીજા ચરણમાં છે. ચલો ક્લિયર? હવે આગળ વધીએ. cos x/2 ની વેલ્યુ મારી પાસે છે, sin² x/2
इज इक्वल टू 1 माइनस कोस स्क्वेर एक्स बाय 2 इज इक्वल टू 1 माइनस कोस स्क्वेर एक्स बाय 2 એટલે 1 માઇનસ 1/3 એટલે કે 2/3 આ 2/3 મળે છે મને sin સ્ક્વેર x બાય 2 બરાબર તેથી sin x બાય 2 બરાબર પ્લસ ઓર માઇનસ રૂટ ઓફ 2/3 થાય છે પણ x બાય 2 બીજા ચરણમાં છે અને બીજા ચરણમાં sin ધન છે તેથી sin x બાય 2 ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર કારણ કે x બાય 2 એ બીજા ચરણમાં છે તેથી sin કેવા હોય એમાં ધન હોય ઓલ એસટીસી મુજબ sin અને કોસેક ધન હોય હવે tan x by 2 is equal to sin x by 2 upon cos x by 2 sin x by 2 ની વેલ્યુ તમે જોઈ શકો છો upon cos x by 2 ની વેલ્યુ √3 કેન્સલ આ થયા -√2 ચલો ક્લિયર આ વેલ્યુ મળી ગઈ -√2 tan x by 2 ની અને તમે જોઈ શકો છો ઓટોમેટિકલી નેગેટિવ આવી ગયા કારણ શું બીજા ચરણમાં tan ઋણ છે cos ઋણ છે sin ધન છે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ હું આશા રાખું કે બધાને બધું વ્યવસ્થિત કમ્પ્લીટલી સમજાઈ ગયું હશે નોટ ડાઉન કરી લો